અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપા ખાતે ખેડૂતો દ્વારા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। 1 એકર જમીનમાં વિશાળ પ્લાસ્ટિક પોન્ડ બનાવીને જળ સંગ્રહનો પ્રેરણાદાયી મોડલ ઊભો કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે પાણી ખેતીનું જીવન સમાજ છે। પાણીના અભાવે પાકને નુકસાન થતું હોય છે અને ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડે છે। આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપા ખાતે ખેડૂતોએ 1 એકર જમીનમાં વિશાળ પ્લાસ્ટિક પોન્ડનું નિર્માણ કર્યું છે। આ પોન્ડમાં જમીનથી 22 ફૂટ ઊંચો પાડો અને 22 ફૂટ ઊંચો ખાડો બનાવીને ઊંચા ગેજનું પ્લાસ્ટિક પાથરીને પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। અત્યારે આપણે જે પોલી પોન્ડની ઉપર ઊભા છીએ, જે ખેત તલાવડીના નામે પણ જાણીતું છે, તો એ પોલી પોન્ડમાં પ્લાસ્ટિકના પોન્ડની અંદર અમે અત્યારે 1 એકરની અંદર છે, જે 40,000 સ્ક્વેર ફૂટની અંદર કરેલું છે। તો 40,000 સ્ક્વેર ફૂટની અંદર જે પોલીપોન્ડ બનાવ્યું છે, એના અંદર અમે અત્યારે ચોમાસામાં પાણી ભરતા હોઈએ અથવા વરસાદનું પાણીની આવક છે તો એનાથી ભરી અને શિયાળામાં અને ઉનાળામાં પિયત કરતા હોઈએ છીએ। આ એક જ પોલીપોન્ડ ઉપર અમારે શું કહેવાય 50 વીઘા જમીનનું અમે પિયત કરતા હોઈએ છીએ। જે ઘણીવાર વરસાદ ઓછો પડવો યા તો અલનીનો જેવી કોઈ કુદરતી આફત હોય તો એને નિવારવા માટે કરીને શિયાળુ અને ઉનાળુ પાકના વાવેતરમાં આ પોલીપોન્ડ દ્વારા અમારું પાણીનું પિયત થતું હોય છે। આ પોલીપોન્ડ અત્યારે 10થી કરીને 13 લાખ રૂપિયા સુધીની આસપાસની માતબાર રકમ લાગી જાય છે આ નવું બનાવવામાં। પણ હાલ ઘડી સરકારની કોઈ પણ એવી સહાય યોજના યા તો સબસિડી પાત્ર કંઈ અરવલ્લી જિલ્લામાં છે નહીં। તો સરકારશ્રીને મારી નિવેદન છે કે આ પોલીપોન્ડ ઉપર એક થોડું રિસર્ચ કરી અને વધારે ખેડૂત બનાવી શકે, થોડીક સહાય આપો તો વધારેમાં વધારે ખેડૂત આનો લાભ લઈ શકે। અને પાછલા 5 વર્ષથી અમે વાપરીએ છીએ તો સર્વશ્રેષ્ઠ કાર્ય થયું છે અમારું કે આ પોલીપોન્ડને લઈને। ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદની અનિશ્ચિતતા અને પાણીની કટોકટી દરમિયાન આ પોન્ડમાં સંગ્રહિત પાણી ખેતી તેમજ પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ પણ આ જ પોન્ડ કરવામાં આવે છે। હાલ અલ નીનોની અસરને કારણે વરસાદ મોડો પડી શકે છે તેવી સંભાવના વચ્ચે આ પ્રકારનું જળ સંગ્રહ માળખું ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે। અમારે આ જે ખેત તલાવડી બનાવી છે એ લગભગ 1 એકરની આજુબાજુમાં પથરાયેલું છે, જેમાં અમે જે પાણી છે વરસાદી પાણી એ સ્ટોર કરીએ છીએ અને મોટરનું પાણી જે હોય એ પણ સ્ટોર કરી અને અમે જ્યારે ઉનાળામાં અમારા જ્યારે પાણી ઓછા થતા હોય, જ્યારે તળ નીચે જતા રહેતા હોય ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીને અમે ઉનાળુ ખેતી અમારી આની ઉનાળુ ખેતીમાં અમે આ ઉપયોગ કરીએ છીએ અને લગભગ આનાથી અમે 50 વીઘા જેવી ખેતી પિયત કરીએ છીએ આનાથી। આ પ્લાસ્ટિક પોન્ડ તૈયાર કરવામાં અંદાજે 13 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર જો આવી ખેત તલાવડીઓ માટે સબસિડી આપે તો વધુ ખેડૂતો પણ જળ સંગ્રહ તરફ આગળ વધશે અને ખેતીમાં ઉત્પાદન વધારી શકશે। શાંતિપુરા કંપાના ખેડૂતોનો આ પ્રયાસ હવે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે। પાણી બચાવવાના સંદેશ વચ્ચે મેઘરજના ખેડૂતોનો આ પ્રયાસ જળ સંચય અને સ્વાવલંબનની ઉત્તમ મિસાલ બની રહ્યો છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।